નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. લોકસભાની ચૂંટણીને ટાણે જ ચૂંટણી પંચે સરહદો સીલ કરાવી પણ દારૂનો પ્રવાહ ઓછો થયો નથી. તો વડોદરા શહેરમાં ઉનાળાની ગરમીમાં વીજળી ગુલ થવાની ફરિયાદો 3 ગણો વધારો થયો છે. વડોદરાની વીજ માંગમાં 1 વર્ષમાં જ 21% વધારો થયો છે. આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા સટોડિયાને આઈડિયા આપનાર ઝડપાયો. ભાજપ કોંગ્રેસ બૂથ મેનેજમેન્ટની રણનીતિ બદલવી પડશે. ગરમી વિલન બનશે. ગુજરાતમાં ઓછું મતદાન થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. તો સેવા, પૂજા અને ધર્મનું રક્ષણ કરતા સંતોને ઉતાર્યા મેદાનમાં. ક્ષત્રિય આંદોલનનું નુકસાન સરભર કરવા ભાજપ હવે સંતોના શરણે. વડોદરાના 12 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવાઈ. નીટ પરીક્ષામાં ફિઝિક્સના 30% અને કેમેસ્ટ્રીના 15% સવાલો કસોટી કરે તેવા. ચાંદીમાં વધુ તેજીની શક્યતાઓ. ન્યુયોર્ક અને લંડનના વોલ્ટમાં ચાંદીનો સ્ટોકમાં ઘટાડો થયો છે. ભારતમાં ઇન્સ્યોરન્સ અને સેક્ટરના વધી રહેલો વ્યાપ અને તેના ઉપર જીએસટીની અસર જોવા મળી. તો સિક્કાની એક બાજુ ચીનની ચાલ તો બીજી બાજુ કેન્સરજન્ય તત્વો. ભારતની 2 મસાલા બ્રાન્ડની સામે વિશ્વાસમાં વિવાદ. તો જ્ઞાતિ અને વ્યક્તિગત વિરોધથી ભાજપને રણનીતિ બદલવી પડશે. સ્પોર્ટ્સમાં જોઈએ, ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઓફની આશા વધુ ઉજ્જવળ બનાવતા પંજાબને 28 રનથી હરાવ્યું. તો ઇઝરાયેલમાં અલ જઝીરાને ઓફિસ બંધ કરવાનો આદેશ. હમાસની તરફેણ અને સહયોગ કરવાના આરોપની વચ્ચે ઇઝરાયેલમાં અલ જઝીરાની ઓફિસ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો. બુગાટી અને મર્સિડીઝ જેવી લક્ઝરી કાર બ્રાન્ડ્સ દ્વારા લોન્ચ કરાયેલા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ જોવા મળ્યા. આદિત્ય અને અનન્યાનું બ્રેકઅપ થઈ ચૂક્યું હોવાના મિત્રોએ સ્વીકાર્યું છે. તો ગુજરાતમાં ક્ષત્રિયો, કર્ણાટકમાં રેવન્ના વિવાદ ભાજપ માટે સમસ્યા સર્જે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. ગુજરાત સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર પ્રચાર પણ ઘમસાણ થયા. અટલાદરા પાદરા રોડ પર વાહનની અડફેટે એક બાઇક સવારનું મોત નીપજ્યું. તો છોટાઉદેપુર ભાજપના ઉમેદવાર જિલ્લા ભાજપ પ્રમુખના ઘરમાં પૂરી માર મારવામાં આવ્યો. યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ વિદ્યાર્થીઓના પરિણામમાં વધારો થયો હોય તેવું સામે આવ્યું છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. રાજ્યમાં 28 વર્ષ પછી મેમાં મતદાન. તાપમાનનો પારો 43 ડિગ્રી પાર થશે. રાજ્યમાં 1.42 લાખ રજીસ્ટર થયેલી કંપનીઓ પૈકી 93,000 કાર્યરત છે. 1 વર્ષમાં 1.85 લાખ નવી કંપનીનું રજીસ્ટ્રેશન થયું તો ગુજરાત 7મા ક્રમે. લિંગાયત બેલ્ટમાં ભાજપને પોતાના જ લોકો ભારે પડ્યા. કર્ણાટકમાં પ્રજ્વલનનું સેક્સકાંડ અને લવ જિહાદ મોટો મુદ્દો બન્યો. વડોદરાએ 2014માં 70% મતદાન કર્યું. રાજ્ય અને દેશની સરેરાશ કરતાં વધુ હતું. તો T20 વર્લ્ડ કપ 16 દેશોની ટીમમાં ગુજરાતના 35 ખેલાડીઓ. આણંદનો મોનાંક યુએસ ટીમનો કપ્તાન. યુવતીને થાંભલા પાસે લાકડીથી મારી અને ઢીમ ઢાળવામાં આવ્યું. સોનાની ચેઇન લૂંટી દુષ્કર્મ બાદ યુવતીની હત્યાના ગુનાનો આજીવન કેદી પેરોલ પરથી ફરાર. 2.5 વર્ષે વડોદરાથી પકડી પાડવામાં આવ્યો છે. 13 વર્ષના બાળકે ભાગવત ગીતાનો રિવ્યૂ કર્યો. કહ્યું, આપણે ખાલી હાથે જઈશું, કર્મ જ સાથે રહેશે. જેસીઆઈ બરોડા અલકાપુરી દ્વારા ગુજરાત સ્થાપના દિવસ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી. તો એફવાયની પરીક્ષા 21મીએ પત્યા બાદ 22મીથી લેક્ચર શરૂ થઈ જશે. અમદાવાદમાં દારૂની 62 બોટલ, બિયરના 260 ટીન સાથે 3 જબ્બે થયા છે. તો રાજકોટ ઇજનેરી ભૂસ્તર કચેરીની અણઘડ વહીવટ જોવા મળ્યો છે. કાયમી ડ્રાઈવર છતાં કોન્ટ્રાક્ટ આધારિત ડ્રાઈવરની ભરતી. સોશિયલ મીડિયા એપમાં લોકસભા 2024 સહિતની ગેમ્સ થકી રમાડાતો સટ્ટો ઝડપાયો છે. સ્પોર્ટ્સમાં જોઈએ તો 22 વર્ષની સ્વાતિકના કરિયરનું 20મું ટાઇટલ. ચીન માલદીવના દરિયામાં સોનાની શોધ કરશે. રેડ આર્મી સેનાને ટ્રેનિંગ આપશે. તો નાઇજીરિયન યુટ્યુબરે 55 કલાકમાં 90 લોકોના મેરેથોન ઇન્ટરવ્યૂ લેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. શેરડીના રસમાં કેમિકલ આપ્યા બાદ આરોપી અને તેના પુત્રની હાલત નાજુક. તો ભાઈનો વલોપાત. બહેને મને આર્થિક તકલીફ વિશે ક્યારેય નહોતું જણાવ્યું. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ઇઝરાયેલમાં અલ જઝીરાની ઓફિસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કતારની માલિકીની બ્રોડકાસ્ટ ચેનલની સામે ઉશ્કેરણીના આરોપો મૂકી. નેતન્યાહુ સરકારનો ઇઝરાયેલમાં અલ જઝીરાની ઓફિસો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પીએમ મોદીએ રજવાડાઓના વખાણ કર્યા અને રૂપાલાને સ્ટેજથી દૂર રાખ્યા. છતાં પણ ક્ષત્રિય સમાજે વિરોધ કેમ યથાવત રાખ્યો તે હાલ સવાલ છે. બ્રાઝિલમાં ભારે વરસાદ. પૂરના કારણે 60 લોકોના મોત, હજારો વિસ્થાપિત થયા. ખેડામાં 20 લાખ મતદાર ઉમેદવારોનો ફેસલો કરશે. આણંદમાં મતદાન મથકે ફર્સ્ટ એઇડ કીટ મૂકવામાં આવશે. સિંધી પાણી ગામના 200થી વધુ મતદારોને મતદાન માટે 2 કિલોમીટર જેટલું ચાલવું પડશે.
કપડવંજમાં કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા, ના તળાવો ભરાયા કે ન મળ્યું પીવાનું પાણી. વર્ષોથી પંથકમાં વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ડભોઈ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને જમવાનું નહીં મળતા હાલાકી પડી. સ્પોર્ટ્સમાં જોઈએ, ભારત અને ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશમાં રમાનારા મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ એમાં સામેલ. રાજકીય પક્ષોએ હવે છેલ્લી ઘડીના મતદારોને રીઝવવાના પ્રયાસ શરૂ કર્યા છે. ચૂંટણીના પડઘમ શાંત થયા. કાલે સવારથી લોકસભા ચૂંટણીનું મતદાન થશે. તો લાલબાગ બ્રિજ નજીક ટાંકીની બાયપાસ લાઇન તૂટી જતા પાણીનો વેડફાટ થયો છે. કપુરાઈ બ્રિજ ઉપરથી 17 પશુઓ ભરેલા ટેમ્પોની સાથે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. પીએમ મોદીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલીવાર અયોધ્યામાં રોડ શો કર્યો. કોંગ્રેસના વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે મુંબઈ હુમલા કેસ બાદ ચોંકાવનારો દાવો. એટીએસ વડા હેમંત કરકરેનો જીવ આરએસએસ સમર્પિત પોલીસ વડાની ગોળીથી થઈ ગયો હતો. ભાજપને મત નહીં આપવા ક્ષત્રિયોના સોગંદ. સાવલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું. અગ્રણીઓ દ્વારા રૂપાલાની સાથે ભાજપ ઉપર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા. તો વડોદરાના કમાટીબાગથી રન ફોર વોટ યોજવામાં આવી. મોટી સંખ્યામાં લોકો જોડાયા. વધુમાં વધુ મતદાન કરવા માટે ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડેની હાકલ. જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડે દ્વારા હાકલ કરવામાં આવી. વધુમાં વધુ મતદાનની જાગૃતિ માટે દાહોદમાં રન ફોર વોટ રેલી યોજવામાં આવી. રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત. હવે મતદાન પર નજર રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે મુકાબલો થશે. તો ચેન્નઈ સુપર કિંગ્સે બદલો લઈ લીધો. પંજાબને 28 રને હરાવ્યો. રૂપાલી ગાંગુલીએ સ્મૃતિ ઈરાની પાસેથી પ્રેરણા લેવી જોઈએ, રાજન શાહીએ કહ્યું છે. હવે દિલ્હી પોલીસ તારક મહેતા શોના કલાકારોની પૂછપરછ કરશે. ગુરુચરણસિંહ રોશન સોઢી છેલ્લા 5 દિવસથી ગુમ છે અને તેને જ લઈને પોલીસ દ્વારા હવે તારક મહેતા શોના કલાકારોની પૂછપરછ કરવામાં આવશે. મ્યાનમારમાંથી ભારતમાં 8 ટ્રક ઘૂસ્યા. 4.18 કરોડ રૂપિયાનું હેરોઇન સાથે 2 કેરિયરની ધરપકડ કરવામાં આવી છે. તો લોકસભા ચૂંટણી મંગળવારે સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન કરી શકાશે. નીરસ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત. આવતીકાલે મતદાન થશે. નંદેસરી પોલીસના 4 જવાનોએ યુવકને ઢોરમાર માર્યો. સયાજીગંજ છે તે બાદ હવે નંદેસરી પોલીસે સુરાતન બતાવ્યું છે. લોકસભાની ચૂંટણીની બેઠક ઉપર સટ્ટો રમાડતી એપનો પર્દાફાશ થયો છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. છેલ્લા 2 વર્ષમાં હોમ લોનમાં 10 લાખ કરોડનો વધારો આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યો. તો રાજ્યમાં ચાલુ સિઝનની વીજ માંગ 24,158. સર્વોચ્ચ સપાટી. ડબલ મર્ડર કેસમાં ચેતને ડોક્ટરના નામે સાસરિયાઓને ડરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તાંદલજા શહેરમાં ગૌમાંસ વેચનારાની જામીન નામંજૂર. લોકશાહીમાં 5 વર્ષે આવતો મતદારોનો ટાઈમ હવે શરૂ. કાલે 25 બેઠકોની ચૂંટણી યોજાશે. નીટ અને યુજીના કટ ઓફ સ્કોરમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા. ગત વર્ષે 720, 137 સ્કોર હતો. પોર્ટફોલિયોમાં ફાર્માના શેરો ઉમેરવાનો સમય આવી ગયો છે. તો કંપનીની કમાણી અને તમારી આવકના આધારે શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. શહેર જિલ્લાના 10 રવાનગી કેન્દ્રો ખાતેથી આજે મતદાન સ્ટાફ અને મતદાન પ્રક્રિયા માટે સામગ્રી રવાના કરવામાં આવશે. શહેરમાં છકડા ઉપર પ્રતિબંધ છતાં પણ રાજમાર્ગો ઉપર છકડા હજી પણ યથાવત જોવા મળ્યા છે. લોકસભા ચૂંટણીના 3જા તબક્કા માટે પ્રચાર પડઘમ સમ્યા છે. ગુજરાત સહિત 10 રાજ્ય, 2 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠક માટે કાલે મતદાન કરવામાં આવશે. સ્પોર્ટ્સમાં જોઈએ, જાડેજાનો ઓલરાઉન્ડર દેખાવ. ધોની 4થી વખત ગોલ્ડન ડકમાં આઉટ. CSKનો 28 રનથી વિજય. બ્રિટનમાં કુર્નાડ કંપનીનું 4થું મહાકાય પ્રવાસી ક્રૂઝ જહાજ ક્વીન એન્ડ સફર માટે તૈયાર. પીઓકેના લોકો જાતે ભારતમાં જોડાવા માંગશે તેવું રાજનાથસિંહે જણાવ્યું. વડોદરા બેઠક બીજેપી ઉમેદવારે 12.15 લાખ, કોંગ્રેસ ઉમેદવારે 5.18 લાખ ખર્ચ્યા છે. તો ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડ્યા. તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું. વડોદરા લોકસભા, વાઘોડિયા વિધાનસભા બેઠક પર આવતીકાલે મતદાન કરવામાં આવશે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.